નવસારી જિલ્લાની જાણીતી શૈક્ષણિક સંસ્થા ડિવાઇન પબ્લિક સ્કૂલે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે। ધોરણ 12ના શાનદાર પરિણામ બાદ હવે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પણ શાળાએ 100% પરિણામ મેળવીને સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામોમાં નવસારીની ડિવાઇન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે। શાળાનું પરિણામ 100% રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। શાળાના 50% વિદ્યાર્થીઓએ 90થી વધુ પર્સન્ટાઇલ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે। શૈલી પ્રજાપતિએ 99.94 PR સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે। તેણે 600માંથી 585 ગુણ મેળવ્યા છે, જેમાં સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવીને અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે। ધ્રુવી પટેલે 99.84 PR સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે। વેદ મરોલિયા અને ન્યૂ ટંડલે 99.36 PR સાથે સંયુક્ત રીતે તૃતીય સ્થાન મેળવ્યું છે। શાળાના અનેક વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં A1 ગ્રેડ મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે, જેમાં કોમ્પ્યુટર વિષયમાં સૌથી વધુ 85 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। વધુમાં સામાજિક વિજ્ઞાનમાં 4, વિજ્ઞાનમાં 6 અને સંસ્કૃતમાં 2 વિદ્યાર્થીઓએ પૂરેપૂરા 100 ગુણ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે। મારું નામ પટેલ ધ્રુવી છે। હું ડિવાઇન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું। ધોરણ 10માં મારો શાળામાં 3જો રેન્ક આવ્યો છે અને 600માંથી હું 581 માર્ક્સ આવ્યા છે। 96.83% આવ્યા છે અને આ મારા પરિણામ માટે હું મારા માતા પિતા અને શિક્ષકના સહકાર માટે ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું અને હવે પછી મારે બાયો લઈને નીટની તૈયારી કરી હું ડોક્ટર બનવા માંગુ છું। નમસ્કાર, હું ડોક્ટર વત્સલ ભટ્ટ, પ્રિન્સિપલ ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારી। આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ડિવાઇન શાળાનું 100% પરિણામ આવ્યું છે। તમામ બાળકો ખૂબ જ સારા માર્ક્સ સાથે પાસ થયા છે। શાળામાં પહેલા નંબર પર આવી છે શાળાની વિદ્યાર્થીની શૈલી પ્રજાપતિ। શૈલીએ 99.94 માર્ક્સ પર્સન્ટાઇલ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે, જ્યારે બીજા નંબર પર છે ધ્રુવી પટેલ। એણે 99.84 પર્સન્ટાઇલ સાથે શાળામાં બીજા નંબરે છે, જ્યારે ત્રીજા નંબર પર 2 દીકરાઓ છે, વેદ મરોલિયા અને ન્યૂ ટંડેલ। આ બંને દીકરાઓ 99.36 પર્સન્ટાઇલ સાથે ત્રીજા નંબર પર શાળામાં આવ્યા છે। શાળાનું 100% પરિણામ, જેની અંદર 50% કરતાં વધારે બાળકો 90 અને એબવ પર્સન્ટાઇલમાં આવ્યા છે। શાળાના 30 બાળકોના A1 ગ્રેડ આવ્યા છે, જ્યારે 29 બાળકોના A2 ગ્રેડ આવ્યા છે। શાળામાં ગણિતમાં 23 બાળકોના A1 ગ્રેડ છે, વિજ્ઞાનમાં 51 બાળકોના, સમાજ વિદ્યામાં 41 બાળકોના, અંગ્રેજીમાં 11 બાળકોના, ગુજરાતીમાં 19 બાળકોના, જ્યારે હિન્દી સંસ્કૃતમાં 32 અને કમ્પ્યુટરમાં 85 બાળકોના A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ ઉપરાંત 4 બાળકોએ સમાજ વિદ્યામાં અને 4 બાળકોએ વિજ્ઞાનમાં સાથે 1 બાળકે સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। આ તમામ વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો અને તમામ વાલી મિત્રોને શાળા પરિવાર અને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, આભાર। My name is Tandalio Jesh Kumar, and first of all, I am very thankful to my school, my parents, and especially all the teachers and principal who had played a very important role in my life in this 10th standard. I got 572 marks out of 600, and I got percentile about 99.6. So I am very happy with this result. I got 100 out of 100 in main subjects like SSA and social science and science. I am very thankful to my parents, my teachers, principals, and the whole Divine Public School who have helped me making a very brilliant student. Thank you. હા, મારું નામ શૈલી છે અને હું ડિવાઇન સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક લાવી છું। મારા પર્સન્ટાઇલ 99.94 છે અને ઓવરઓલ માર્ક 600માંથી 585 છે। હવે મારું આ રેન્ક આવવા બદલ મારા સર ટીચર લોકોનો બહુ જ ફાળો છે, કારણ કે એ લોકોએ જે મહેનત કરાવી તેના લીધે જ મારો આવો રેન્ક આવી શક્યો છે। બીજું મારા મમ્મી પપ્પાએ મને જે સપોર્ટ કર્યો છે તેના લીધે જ મેં આવો રેન્ક લાવી શકી છું। ને બાકી આ સ્કૂલની જે કરાવવાની પદ્ધતિ છે, જેટલી સમયસર એક્ઝામ લે છે
તેના લીધે આપણા રિઝલ્ટમાં બહુ જ ફરક પડે છે. મને એવું લાગે કે ખાલી આપણે કોઈ મહેનત નહીં કરીએ અને આ સ્કૂલે જે કરાવ્યું તે પણ કરે ને તો પણ A1 આવી જાય એવા મારા વિચારો છે. Myself, Ved Ashwin Kumar Marogia. First of all, I would like to thank the whole school and the principals and the teachers. I have scored 572 marks out of 600, and I'm really thankful to the principals, all teachers, and I'm so thankful. And I have scored 99 in science and 98 in maths, and our teachers and our principal, our parents has helped us so much, and we have tried our best, and we would try our best in the upcoming years. Thank you.